અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા। જીપીએસસીએ ઉમેદવારો માટે એક નવું અવસર મોડ્યુલ શરૂ કર્યું છે, જેના અંતર્ગત પરીક્ષામાં વેઇટિંગ લિસ્ટમાં રહી ગયેલા કે અસફળ થયેલા ઉમેદવારોને હવે વૈકલ્પિક રોજગારની શ્રેષ્ઠ તકો મળશે। આ મોડ્યુલ અંતર્ગત ઉમેદવારોની વિગતો સરકારી, જાહેર સાહસો અને પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેના માટે ઉમેદવારોએ જીપીએસસી ઓજસ પોર્ટલ પર જઈ ઓનલાઈન સંમતિ આપવાની રહેશે। ઉમેદવારોની પૂર્ણ સંમતિ અને ઓટીપી વેરિફિકેશન બાદ જ સુરક્ષાને ધ્યાને રાખી માત્ર નામ, મોબાઈલ, ઈમેલ અને શૈક્ષણિક લાયકાત જેવી મર્યાદિત માહિતી જ શેર કરવામાં આવશે। આ અનોખી યોજનાનો લાભ છેલ્લા 5 વર્ષમાં વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીમાં સામેલ થયેલા ઉમેદવારો પણ મેળવી શકશે। આગળની ભરતી પ્રક્રિયામાં તમામ જવાબદારી જે તે સંસ્થાની પોતાની રહેશે। ત્યારે રાજ્યના યુવાનો માટે આ ખૂબ મહત્વના સમાચાર, જેમાં યુવાનો કે જેમના મોબાઈલ નંબર, આ સાથે કેટલીક ઈમેલ, શૈક્ષણિક લાયકાત જેવી મર્યાદિત માહિતી શેર કરવામાં આવશે અને અનોખી યોજનાનો લાભ છેલ્લા 5 વર્ષમાં વર્ગ 1 અને 2ની ભરતીમાં સામેલ થયેલા ઉમેદવારો મેળવી શકશે। આગળ ભરતીને લઈને જે તે કંપની કે જેમની જવાબદારી હોવાનું સામે આવ્યું છે। 1 જુલાઈ 2026 એની પહેલાના એક્ઝેક્ટ 5 વર્ષમાં જીપીએસસી દ્વારા જેટલા પણ પરિણામો પ્રસિદ્ધ થયા છે, પરિણામો, જાહેરાત કે પરીક્ષાની વાત નથી, પણ પરિણામો જે પ્રસિદ્ધ થયા છે એ લગભગ 400 થી વધારે પરિણામો છે। અને આ પરિણામોમાં જેનું ફાઇનલ સિલેક્શન નથી થયું, પણ આ તમામ પરિણામો જેમણે ઇન્ટરવ્યુ ફેસ કરેલું છે એવા લગભગ 18,000 જેટલા કેન્ડિડેટનો ડેટાબેઝ અમે તૈયાર કર્યો। હવે આ 18,000 વિદ્યાર્થીઓ છે એ અમારી વેબસાઇટ પર જઈ એ પોતે કઈ પરીક્ષામાં ઇન્ટરવ્યુમાં બેઠા હતા એ પરીક્ષાનો નંબર અને વર્ષ સિલેક્ટ કરશે, પછી પોતાનો કન્ફર્મેશન નંબર નાખશે, પોતાની જન્મ તારીખ નાખશે, પછી એને એક ઓટીપી જશે એ વિદ્યાર્થીને। એ ઓટીપી એન્ટર કરે ને નીચે એક સંમતિ હશે કે ભાઈ આ અવસરના હેતુ માટે હું મારો ડેટા પણ ફિક્સ છે, એવું નથી એનું તમામ ડેટા અમારે આપી દેવાનો છે। માત્ર એ જે તે ઉમેદવારનું એમનું નામ આપવાનું છે, એમનો ઈમેલ આઈડી આપવાનું છે, એમનો કોન્ટેક્ટ નંબર આપવાનો છે અને એનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપવાનું છે। આટલી વસ્તુ જ અમે જે તે કંપનીને અથવા સંસ્થાને આપીશું। તો જીપીએસસી કે જેમણે એક નવું અવસર મોડ્યુલ શરૂ કર્યું છે, જેમાં ઉમેદવારો, સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળ ઉમેદવારો છે એમને એક નવી તક મળશે। કેટલાક નિયમો તેમના દ્વારા જણાવવામાં આવ્યા છે। આ અવસર મોડ્યુલથી ઉમેદવારોને ખૂબ લાભ થશે, નવી રોજગારીનું તકોનું સર્જન પણ।